તો નમસ્કાર મિત્રો, આપણા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આપણે આવી ગયા છીએ ઊંચા કોટડામાં ચામુંડમાના દર્શન કરવા માટે। આપણે ઊંચા કોટડા ઉપર આવી ગયા છે। જો ઉપર બજારમાં ફરી રહ્યા છીએ। જો આખી બજાર છે, બજારની ચારે કોર આખી બજારમાં ફરી રહ્યા છીએ। મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ। હવે આખી બજાર ભરેલી છે। આ બધી પ્રસાદીની લારીઓ છે। આપણે મંદિર તરફ હવે જઈ રહ્યા છીએ। સામે મંદિર છે, જે ઊંચા કોટડામાં ચામુંડમાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે। જો પ્રવીણની સામે માં ચામુંડમાના દર્શન કરવા અંદર જાય છે। આમાં ચામુંડમાના દર્શન, જય ચામુંડમાં। ત્યાં રીલ બનાવી આપણે ચામુંડમાના મંદિરે ઉપર, જય મારી માં ચામુંડા। આ સામે આખું મંદિર છે, માં ચામુંડમાનો સિંહ છે। જુઓ, ચામુંડમાના દર્શન કરો બધા મિત્રો। આ ખાડિયા ત્રિશુળવાળી માં ચામુંડમાના ખાડિયા ત્રિશુળ, આ બધા સામે માના દર્શન કરી રહ્યા છે। જુઓ, જય માં ચામુંડમાં, ખાડિયા ત્રિશુળવાળી માં ચામુંડા। આપણે આ મંદિરમાં ફરી રહ્યા છીએ શાંતિથી, ધીમે ધીમે બધી જગ્યાએ દર્શન કર્યા, બરાબર। આખી અંદર રીલ બનાવી માતાજી મંદિરે આપણે માં ચામુંડાની, જય માં ચામુંડા। સોનીભાઈ ફોટા પડાવી રહ્યા છે। આ બાજુ પ્રવીણ ફોટા પાડે છે। આ મામા, આ સિંહ છે માં ચામુંડમાનો, આ ખાડિયા ત્રિશુલ, આ સુનિલભાઈ આ બાજુ છે। આપણે મંદિરની પરિક્રમા કરી રહ્યા છીએ। જય માં ચામુંડા। આ બધા ફોટા લગાવેલા છે જો માં ચામુંડમાના મંદિરે। આ જસાપીલે સ્થાપના કરી હતી ને ઊંચા કોટડા માં ચામુંડા। હવે આપણે સાઈડમાં જઈશું। આ સામે દરિયો છે, ત્યાં આપણે ઉપર ચડીને વિડીયો બનાવી રહ્યા છીએ। પાછળ જો સામે દેખાઈ રહ્યો દરિયો, આ બાજુ ગાડી પાર્ક કરી છે। આખો દરિયો દેખાઈ રહ્યો છે, જો કેવો નજારો છે આખો। આખો દરિયો છે। બીજો દરિયાનો આખો વિડીયો તમને બતાવું, બન્યા રહેજો વિડીયોમાં। આખો દરિયો, આ કાળિયો ભીલ ભાણ લૂંટવા જતો એ દરિયો, જો આખો દરિયો સામે સુધી દેખાય છે ને, ઠેઠ સુધી દરિયો છે। જો આ બાજુ ગાડી પાર્કિંગ કરી છે આપણે। આ સામે મંદિર છે અને સાઈડમાં જ છે જે દિવાલ બનાવેલી છે, ત્યાંથી આપણે દરિયાનો નજારો જોઈ રહ્યા છીએ। ત્યાં ઉપર ચડીને આપણે આ રીલ બનાવી રહ્યા છીએ। દરિયો આવે એ રીતના વિડીયોમાં બનાવી રહેજો, આપણે આખું જોવાનું જ છે। જો આ બાજુ સુનિલભાઈ ઊભા છે, ઉપરથી આપણે દરિયો નિહાળી રહ્યા છીએ। મોમો ઉપર ચડીને દેખતે શાંતિ નીચેથી જોઈ રહ્યા છે। આખો મોટા પાયે દરિયો છે। જો નજર ના પોકે એટલો દરિયો છે માં ચામુંડાનો। આપણું એક સપનું હતું ઊંચા કોટડા જવાનું, એ પૂરું થઈ ગયું। માએ પૂરું કર્યું। માના દર્શન કરીને બહુ મજા આવી ગયો, અને દરિયાની અંદર પણ મજા આવી ગઈ બહુ ફરવાની। આખો આપણે દરિયાનો ભાગ લીધો છે, અંદર રીલ બનાવી છે। એક સામે સુધી દેખાય છે ને, આમ આ બાજુ પાર્કિંગ કરવાની જગ્યા પણ ઉપર છે મંદિરની બાજુમાં। ઉપર ઠેક આપણે ગાડી ઉપર ચડાવી દીધી મંદિર ઉપર ઠેક, એટલે શાંતિ ઉપર પાર્કિંગ કરી પછી માના દર્શન કરવા ગયા। સુનિલભાઈ મોજમાં આવી ગયા। જો ઉપર વાતાવરણ પણ બહુ મસ્ત હતું, ઠંડુ ઠંડુ, જોર મજા આવી ગયા। પ્રવીણ ફોટા પાડે છે, બહુ મોજમાં આવી ગયા। આપણે દરિયો નિહાળીને હવે જઈશું નીચે, અને નીચે દરિયામાં ફરવા જવાનું છે આપણે। હવે બાઇક જાય છે ને લઈને આપણે દરિયામાં જઈ રહ્યા છીએ। હવે આપણે દરિયો ફેરવા જવાનું છે। વિડીયોમાં બન્યા રહેજો। આપણે અંદર જઈએ છીએ, આપણે દરિયામાં અંદર આપણને લઈ ગયા છે ભાઈ 100 રૂપિયા એટલે આપણને દરિયો જોવા માટે લઈ જાય છે। અંદર રીલ બનાવી હોય તો પણ બનાવવા મળે આપણને। દરિયામાં લઈ જાય, જો પાણી દેખાય છે ને ત્યાં આપણે બધા જઈ રહ્યા
પણ અમેથી આવી રહ્યા છે. મોમાં સુનિલભાઈ બે જણા જુઓ નજારો કંઈ અલગ જ લાગે છે ને. ઊંચા કુલડાનો દરિયો છે એમાં ચામુંડમાનો દરિયો જો મોમાં. હા 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 મોજમાં છે ને મામા ભાઈ. આ દરિયાની અંદર આપણે ફરવા માટે આવ્યા છીએ. આ મોટું બાઇક ટાઈપનું છે જો આપણે પણ અહીંયા ફેરવી રહ્યા છીએ. હા મામા આવી ગયા પછી દરિયાની અંદર જઈશું પછી આપણે. હા મોજ આવી ગયો. હા 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 દરિયાની અંદર મોજ કરી રહ્યા છે સુનિલભાઈ ને પ્રવીણ. જો ભાઈબંધી આ રીલો બને છે. ભાઈબંધીની રીલો બનાવી રહ્યા છે. હા 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 મોજ. હા આપણે પણ એક રીલ બનાવી. દરિયા બહુ એન્જોય કર્યો. હા હા ધીમે ધીમે ચલાવવાની બહુ મજા આવી ગઈ હો દરિયામાં. હા વાતાવરણ જોરદાર છે બોસ. હા હા આપણે દરિયામાં જઈએ. એડો હતા દરિયાદેવને નમસ્કાર કર્યા. દરિયાદેવને આખો દરિયો ઊંચા કુરડાનો દરિયો જોવો ખાલી તમે. છે ને કઈ દરિયો. આપણે વિડીયો રીલ બનાવી રહ્યા છીએ. ઊંચા કોટડાના દરિયાની અંદર આપણે રીલ બનાવી છે. સુનિલભાઈ પણ પાણી ચડાવી રહ્યા છે. પછી જો દરિયાદેવને પાણી ચડાવે છે સુનિલભાઈ. આ આખો ઊંચા કોટડાનો દરિયો આપણે બહારથી શૂટ કરેલો છે. જે આખો દેખાઈ રહ્યો છે. જો અંદર ઠેક અંદર સુધી પાણી છે. જો અંદર ઠેક અંદર સુધી છે. જો શેખ સુધી તો જેવું દેખાય છે. શેખ અંદર અંદર ગયા હતા દરિયાની અંદર મોજ આવી તો ફરવા ઠેક પાણીની અંદર જતા રહેતા. બોલો ઓહો કાશી એવું પાણી હે. બહાર નીકળ્યા સીધા સીધા બહાર આવી ગયા ઊંચા કોટડા. હવે નાળિયેર ભૂખ લાગી નાળિયેર પીએ છે. પછી અંદર મલાઈ કાઢી કાઢીને પણ આપે છે. જો પ્રવીણ નાળિયેર પાણી પી રહ્યા છે. આ બાજુમાં નાળિયેરનું પાણી પીએ. બહુ મજા આવી ગઈ નાળિયેરનું પાણી પીવાની. હો ભાઈ દરિયા કિનારે હતા એટલે નાળિયેર મળતા તો બહુ મજા આવી ગઈ. હે પાઇપ ભરાઈ ભરાઈ જેવા બધા પી રહ્યા જો. હા 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 પછી કાપીને મલાઈ કાઢીને આપે તો ખાવાની બહુ મજા આવી ગઈ નાળિયેરો. બહુ એન્જોય કર્યો. જો ભાઈ કાપી કાપીને આપે છે. સુનિલ વાડજીને ઊભા છે ભાઈ. જય મારી માં ચામુંડા. જય માતાજી.